સાબરકાંઠાના વડરાડમાં શાકભાજીની ખેતી કરી ખેડૂતોને લાખોપતિ કરવા અપાયું માર્ગદર્શન। સાબરકાંઠાના વડરાડમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે 15 દિવસીય ફૂલ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના 150 થી 200 ખેડૂતોને બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે। કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી, ચેરી ટામેટા, ટોમેટો, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, ટેટી, તરબૂચ, સુરતી પાપડી, ફણસી, બ્રોકોલી જેવા વિવિધ પાકોમાં કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય તે સમજાવવામાં આવે છે। ઓછા પાણી, ઓછી માટી અને ઓછા ખાતરે કઈ રીતે ખેતી કરવું અને વધુ મબલક ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે। ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વડરાડ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે। ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં આગળ એક જ સ્થાન ઉપર આશરે 2 હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના 20 જેટલા સુરક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલા છે, જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઊંચાઈના પોલી હાઉસ, જુદા જુદા શેડના નેટ હાઉસ, ઇન્સેક્ટ નેટ હાઉસ, વોક ઇન ટનલનો સમાવેશ થાય છે, જેને લઈને અહીં આવેલા ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે।